ની નારાજગી માત્ર 12 કલાકની અંદર દૂર થઈ ગઈ। તેઓ હવે કહી રહ્યા છે કે પાર્ટીમાં તમામને માન સન્માન મળશે તેવી તેમને ખાતરી છે। સવાલ એ કે આખરે 12 કલાકમાં એવું તો શું થયું કે ઇનામદારનું આટલું મોટું હૃદય પરિવર્તન થઈ ગયું। કેતન ઇનામદાર માની ગયા। વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। 12 કલાકમાં દૂર થઈ નારાજગી। ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે, પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે। ના રાજીનામાની શું હતી ઇનસાઇડ સ્ટોરી? રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે। ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ઈમેલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું। આ રાજીનામા બાદ વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સપાટી પર આવી ગઈ। જો કે જેવું કેતન ઇનામદારે રાજીનામું આપ્યું કે તુરંત પ્રદેશ ભાજપ હચમચી ઉઠ્યું। રાજીનામા બાદથી કેતન ઇનામદારને સમજાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા। સૌથી પહેલા જામનગરના ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના પ્રભારી સાવલી ખાતે પહોંચ્યા હતા, જ્યાં 1 કલાકની બેઠક બાદ તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા। આ સંદેશો મળતા જ કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા, જ્યાં તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી। આ મુલાકાત રાજીનામાને પાછું ખેંચવા માટે પૂરતી હતી, કારણ કે મુલાકાત બાદ જ તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો। અહીં સૌથી મહત્વનો સવાલ એ છે કે આખરે 12 કલાકમાં એવું તો શું થયું કે પાર્ટીના જૂના કાર્યકરોનું માન સન્માન નથી જળવાતું, તે મુદ્દો બાજુમાં રહી ગયો? લો સાંભળો કે પહેલા તેઓએ શું કહ્યું હતું અને હવે રાજીનામું પરત ખેંચતા સમયે તેઓએ શું કહ્યું। હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું, પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને આજના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે, પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય, એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ। વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી। એટલે આપે સાંભળ્યું તેમ માત્ર 12 કલાકની અંદર નેતાજી માની ગયા અને હવે તેમને વિશ્વાસ પણ થઈ ગયો કે કાર્યકર્તાઓનું હવે માન સન્માન જળવાશે। આમાં એવું તો નથી ને કે ઇનામદારને દુખે છે માથું અને કૂટે છે પેટ, કારણ કે આ પહેલા વર્ષ 2020માં પણ કેતન રાજીનામાનું હથિયાર અપનાવી ચૂક્યા છે અને આ વખતે પણ ઈમેલ કરીને જાણ કરવામાં આવી હતી। એટલે બની શકે કે તેઓએ પ્રદેશ મોવડી મંડળ સામે પ્રેશર ટેકનિક અપનાવી હોય। ખેર, કારણ જે પણ હોય, પરંતુ આ વખતે તેમને મનાવવા માટે હર્ષ સંઘવીનો રોલ પણ મહત્વનો રહ્યો હતો। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમામ ગેરસમજ દૂર થઈ છે અને હવે પાર્ટીને વિશ્વાસ છે કે કેતનભાઈ લોકસેવાના કાર્યો કરતા રહેશે। અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્નો હોય, સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન એક કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે। જો કે હાલ લોકસભા માથે છે એટલે ભલે બધું બરાબર થઈ ગયું તેવું પાર્ટી કહેતી હોય, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકો મોટા પદ પર હોય છે અને વર્ષોથી મહેનત કરતા લોકોને કંઈ મળતું નથી તે સૂર માત્ર કેતન ઇનામદારનો જ નથી। ભાજપના સસ્પેન્ડેડ નેતા જ્યોતિ પંડ્યાએ પણ પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી હતી।
અને આ સાથે આ મામલે ભાજપના એક સમયના કદાવર નેતા એવા મધુ શ્રીવાસ્તવને પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો. તેમણે કહ્યું કે ભાજપમાં જૂના કાર્યકરોની અવમાનના થાય છે, તેમને ન્યાય મળતો નથી અને નવા આવેલા નેતાઓને મોટા પદ આપી દેવાય છે. જો આવું જ ચાલશે તો આવનારા સમયથી ભાજપનો આ પહાડ તૂટી જશે. કોંગ્રેસ વાળા આવે એમને લઈ લે કરે છે, બીજા પાર્ટીના આવે છે એને લઈ લે છે ને એને માન સન્માન આપે છે. અને ભારતીય જનતા પાર્ટીના જમીનથી લઈને ઠેઠ સુધી લાવનારા કાર્યકર્તાઓની ચંપલ ઘસાઈ ગઈ. એમના માટે કશું જ નહીં, બીજા આવે અને એને સત્તા આપી દે. આ એક ખોટું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે બી હોય, સંગઠનના હોય કે જે કંઈ બી હોય. આજે નહીં પણ ભવિષ્યમાં એમને બહુ મોટી તકલીફ પડવાની છે. એક સામટા પહાડ તૂટશે ને તો સીધો ભાજપને ઝીરો કરી દેશે અને ફેર કોંગ્રેસમાં આવી જશે. આખાય મામલે ભાજપના સસ્પેન્ડેડ નેતા જ્યોતિ પંડ્યા પણ વડોદરાના વિખવાદ પર ખુલીને બોલી રહ્યા છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે પાર્ટીમાં સર્જાતા તમામ આંતરિક ડખાને ગંભીરતાથી લેવો જ જોઈએ અને જો નહીં લેવાય તો પછી આ મામલો સપાટી પર આવી જ જશે. પરંતુ પાર્ટીમાં હતી તો એમને એક શબ્દ કીધો હતો કે જ્યારે પણ નાનું વિસ્પર હોય ને એને એટેન્ડ જો કરી લો તો લાઉડ નોઇઝી થઈને બહાર ના આવે. તો ક્યારેક વિસ્પર એટેન્ડ કરવાનું રહી ગયું હોય, લાઉડ નોઇઝ થઈને બહાર આવી ગયું. ભાજપમાં હાલ સતત ભરતી મેળો ચાલી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ સ્થિતિ હાલ પાર્ટીને તેના તરફી લાગે છે, પરંતુ કાલે પાર્ટીને આ તમામ બાબતો નડશે. તેની પાછળ કેટલાક કારણો પણ છે. એક તો પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ અને નેતાઓની નારાજગી વહોરવી પડી શકે છે અને બીજું કે જ્યારે આ બાબત વધી જશે તો અન્ય જગ્યાઓ પર પણ કેતન ઇનામદાર જેવા નેતાઓ સામે આવી શકે છે. અને એટલે પાર્ટી માટે જરૂરી તમામને આવકારવા કરતા સ્થિતિનું સચોટ આકલન કરવું, કારણ કે જો આકલન નહીં થાય તો પાર્ટીના ભવિષ્યના પડકારો વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો સાવલીના